આજ આનંદ આજ ઉછરંગ આજ સલુણો સને અલખ ધામને આંગણે આજ કંચન વર્ષામે। સમગ્ર આલમના નાથ એવા અલખ ધણીના આંગણામાં આપ સર્વને સુવર્ણ અવસરે મીઠો આવકાર છે। ચૈત્ર સુદ બીજ એટલે પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુનો સમાધિ દિવસ અને ચૈત્ર સુદ બીજ એટલે જ પૂજ્ય પ્રવીણામૈયા સ્મૃતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ। પૂજ્ય પ્રવીણામૈયા સ્મૃતિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 દિવસનો છે, ચૈત્ર સુદ એકમ અને ચૈત્ર સુદ બીજ। તો આપ સર્વ આ 2 દિવસની જે રૂપરેખા છે એ નોંધી લેશો। ચૈત્ર સુદ એકમ તારીખ 30/3/2025 ને રવિવાર, એ દિવસે સવારે 6:30 કલાકે આચાર્ય શ્રી મેહુલભાઈ પંડ્યા અને એમની ટીમ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચારની સાથે યજ્ઞ નારાયણની પૂજા થશે। પૂજ્ય બાપુની કર્મભૂમિ મોતા સ્થાન રામદેવ ભુવનથી અલખધામ સુધીની આ શોભાયાત્રા હશે। એમાં આપ સૌને આવવા માટેનું હું આમંત્રણ આપું છું। આપ જરૂરથી આ શોભાયાત્રામાં આપ જરૂરથી પધારજો। ચૈત્ર સુદ એકમના જ દિવસે રાત્રે 8 વાગ્યે સ્વથી અસ્તિત્વ સુધીની યાત્રા આપણા જ પરિવારના પરાગભાઈ પાનસુરિયા કરાવશે અને એની સાથે આપણે બાને ભાવ વંદના કરીશું, બાને પ્રેમ વંદના કરીશું। તો આ અવસરનો લાભ લેવા માટે પણ આપ સર્વને અંતર્ભીનું આમંત્રણ છે। ચૈત્ર સુદ બીજ એટલે પૂજ્ય બાપુનો સમાધિ દિવસ અને પૂજ્ય બાના સ્મૃતિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ, તારીખ 31/3/2025 ને સોમવાર। એ દિવસે સવારે 7:30 કલાકે સ્થાપિત દેવ અને ગણપતિ પૂજન, સવારે 9 કલાકે હોમ સ્થાપિત અને સવારે 10 કલાકે વાસ્તુ હોમ, સવારે 10:30 કલાકે 10 દિશા હોમ અને સવારે 11 કલાકે ધજા તેમજ શિખરનું પૂજન, સવારે 11 કલાકે મહાપ્રસાદ। પૂજ્ય પ્રવીણામૈયા સ્મૃતિ મંદિરમાં પૂજ્ય બાને બિરાજમાન કરશું બપોરે 12:39 કલાકે, જે અભિજીત મુહૂર્ત છે। તો આ દિવ્ય ઘડીના સાક્ષી બનવા માટે આપ જરૂરથી પધારશો। ચૈત્ર સુદ બીજના દિવસે સાંજે 7 કલાકે સંત સાનિધ્ય તેમજ 7:15 કલાકે દિવ્ય જ્યોતિપાઠના જ્યોત પ્રાગટ્ય કરવામાં આવશે। ત્યારબાદ રાત્રે 9 કલાકે નિધિ આર્ટ એન્ડ પ્રોડક્શન દ્વારા પૂજ્ય સદગુરુ સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ અને પૂજ્ય પ્રવીણામૈયાના જીવન દર્શન રજૂ કરવામાં આવશે। મહોત્સવનું આંગણું શ્રી શિવ શક્તિ રામદેવ અલખધામ ગંગાધરા, નિમંત્રક શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંક સેવા મંડળ અલખધામ, સમસ્ત રામદેવ પરિવાર અને મહોત્સવનું આંગણું શ્રી શિવ શક્તિ રામદેવ અલખધામ ગંગાધરા। આપ જરૂરથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાપ્રસાદ લેવા અને આ દિવ્ય ઘડીના સાક્ષી બનવા માટે જરૂરથી પધારજો। આપ સૌને મારા જય રામદેવજી, જય ગુરુ રામ।